રાજકોટ લોકમેળાને લઈ અને જિલ્લા વહીવટી પ્રશાસન એક્શનમાં આવ્યું છે। ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરક્ષાને લઈને પ્રશાસન એલર્ટ બન્યું। લોકમેળાની ફરતે ઇમરજન્સી બેલ્ટ બનાવવામાં આવશે। ઇમરજન્સી બેલ્ટથી એમ્બ્યુલન્સ અને ફાયરના વાહનો તાત્કાલિક અહીં પહોંચી શકશે। લોકમેળાની અંદર 5 એન્ટ્રી ગેટ અને એક્ઝિટ ગેટ રાખવામાં આવશે। अलग अलग स्टॉल वच्चे 60 फूटनो रस्तो राखवामां आवशे। લોકમેળામાં कुल 14 टावर उभा करवामां आवशे। ड्रोन कैमराथी लोकोनी अवरजवर उपर खास नजर राखवामां आवशे। तो प्रशासन एक्शनमां આવ્યું છે। લોકમેળાઓને લઈને રાજકોટની અંદર યોજાતા લોકમેળાની અંદર આ વખતે ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરક્ષાને લઈ અને પ્રશાસન વધુ એલર્ટ બન્યું છે। લોકમેળાની ફરતે ઇમરજન્સી બેલ્ટ બનાવવામાં આવશે। આ તમામ निर्णयों लेवामां आव्या छे। લોકમેળામાં 5 एंट्री गेट और एक्जिट गेट राखवामां आवशे, जेथी करी अने एम्ब्युलन्स अने फायरना वाहनो तात्कालिक इमरजन्सीमां અહીં पहोंची शके। आ साथे अलग अलग स्टॉल वच्चे 60 फूटनो रस्तो राखवामां आवशे। લોકમેળામાં कुल 14 टावर उभा करवामां आवशे। तो ड्रोन कैमराथी लोकोनी अवरजवर उपर पण नजर राखवामां आवशे। रोज રાજકોટના લોકમેળાની અંદર મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, ત્યારે જિલ્લા વહીવટી પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને ખાસ તો ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરક્ષાને લઈને પ્રશાસન વધુ એલર્ટ બન્યું છે અને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે। લોકમેળાની ફરતે ઇમરજન્સી બેલ્ટ બનાવવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે।